ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? આપણે જો સીધા આવી છે દુકાને કામ ચાલુ કરી દીધું છે અને કામ બધું આપણે જલ્દીથી પતાવી દીધું છે. અને હવે આપણે ઘરે ભૂખ લાગી છે, જવું છે ઘરે જમવા માટે. ઘરે આવીને જોયું તો બંસી પણ મારી જેમ ભૂખી જ થઈ ગઈ છે. બંસી ને એની મમ્મી હું રસોઈ બનાવવા મળી છે અને આજનું છે મેનુ ભીંડાનું શાક. હાય હાય કરોમાં, જલ્દી બનાવવા મળો રોટલા. ના બેન રોટલા મારે કંઈ કામ કરતી નથી ને આ શાક બની ગયું છે, તો ભૂખ લાગી છે, તમે જલ્દી બનાવવા મળો. હાલો, તમારે મિત્રો આવવું હોય તો જમવાનું જો બની ગયું છે. અમારે કઢીને ભાત ને બધું બનશે ને અમે જો બહાટી બોલાવી દીધી છે. અને એટલું થયું, આ તો દવ્યભાઈ નવીન જાતનું રમકડું લઈને આવ્યો. લે, રમતો જાય ને પાછો રમતા રમતા એમદમ પડી ગયો. મેં કીધું કાંઈક પડી કેમ ગયો છે. હજી થોડુંક ઝોલું આવ્યું ત્યાં તો મેડમ અમારે ચા લઈને આવી ગયા છે. મને કે ઊભા થાવ, ચા પી લો. હવે મિત્રો તમારે જો ચા પીવી હોય તો મસ્ત મજાની બનાવી છે, હાલો તમે પીવા. મસ્ત બનાવી છે. અને પછી અમને બાટલો ને બધું દઈને દુકાન ભેગી ના કે થાવ હવે કામે ચડો. સંતોષભાઈ અમારે જો અમારી મેનારાની રહીને ત્યારે જ હતા. આપણે મેનારાને બેન ટબરૂક કરતા નીકળી ગયા અને સીધા આપણે આવી ગયા છીએ દુકાને થોડુંક કામ બામ હતું એ બધું પતાવી દીધું. અને આજે પછી થોડુંક કામ હતું તો આપણે નીકળી ગયા ગામમાં જવા માટે. ગામમાં જઈને સીધું આપણે વૈભવ મોબાઈલમાં જઈને કવર ને કાચ ને બધું નખાવવાનું હતું બધું નખાવી દીધું. અને એ બધું નખાવ્યું તો સંતોષ પાછો અમારે વેન કર્યું. સંતોષ કે મારે પપ્પા થોડુંક લેવાનું છે. મેં કીધું તું લઈ લે, હવે કાંઈ બાકી ન રહેવું. દુકાને આવીને જો મોબાઈલમાં જોયું તો આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. વિપુલની ટુ બ્લોગમાં મિત્રો તમે જો પહેલી વાર ચેનલમાં તો જઈને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો અત્યારે જો આપણે દુકાને સીધા ઘરે આવી ગયા છે. મેડમે હાય હેલો કરીને આપણે સીધા રૂમમાં વ્યૂ જવાનું છે, કારણ કે થોડોક પોરો ખાઈ લઈ. તો તમે ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.